અમદાવાદ ખાતે આવતીકાલે ભગવાન જગદીશની રથયાત્રા મોસાળ સરસપુરમાં ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ। મોસાળમાં ભાણેજને આવકારવા મોસાળવાસીઓ આતુર બન્યા। મોસાળમાં હજારો ભાવિ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા। મહિલાઓ પ્રેમ ભાવથી પૂરી બનાવવામાં જોડાઈ। કાલે હજારો ભક્તો મોસાળમાં પ્રસાદનો લાભો મેળવશે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની બસ હવે માત્ર થોડીક જ ઘડીઓ બાકી છે, ત્યારે મોસાળ સરસપુરમાં રસોડાઓ છે તે ધમધમી રહ્યા છે। સરસપુરમાં ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તે જોવા મળતો હોય છે ને સરસપુર વાસીઓ જ્યારે જગતનો નાથ છે તે રથયાત્રા સ્વરૂપે જે નગરચર્યાએ નીકળે છે ત્યારે સરસપુર વાસીઓ પોતાના ભાણેજનું સ્વાગત કરવા માટે ખૂબ જ આતુર હોય છે। ત્યારે જે તમામ સરસપુર વાસીઓ છે તે રસોડા કરતા હોય છે અને તેવી જ રીતે અત્યારે પણ જે મહિલાઓ છે તે રસોડામાં પોતાની સેવા છે તે આપી રહી છે, કારણ કે ખુદ જગતનો નાથ જ્યારે ભાણેજ બનીને સરસપુરના આંગણે આવે છે, મોસાળું કરવાનું જ્યારે સરસપુર વાસીઓને સૌભાગ્ય મળ્યું છે ત્યારે તમામ લોકો છે તેમાં ખૂબ જ આતુરતા છે તે પણ જોવા મળતી હોય છે। ભાઈ, તમારી વિધાનસભા છે, ભગવાન ખુદ ભાણેજ બનીને અહીંયા આવવાના છે, કેટલો ખુશીનો લાવો છે। ભગવાન જગન્નાથ અને સુભદ્રા અને રણછોડ એ ત્રણેય વ્યવસ્થામાં વર્ષોથી 149મી આ રથયાત્રા છે। વર્ષોની પરંપરાઓ મુજબ જગન્નાથ નિજ મંદિરથી સવારે 7 વાગે ત્યાંથી રથયાત્રા કાઢવામાં આવે અને 12 વાગે એ મોસાળું માટે એ કાયમ માટે સરસપુર આવતા હોય છે ને 1 કલાકનો વિશ્રામ હોય છે। એ વર્ષોથી ચાલતી પરંપરા દરેક પોળમાં દરેક જગ્યાએ જે આવનારા ભાવિક ભક્તો છે એમને જમવાની વ્યવસ્થા ને એમને થાકી ગયા હોય તો આરામ કરવા માટેની વ્યવસ્થા, એવી દરેક વ્યવસ્થા સરસપુરની ભક્ત પ્રેમી જનતા એ કાયમ માટે કરતી આવી છે। અને જે ભાવિક ભક્તો જે આવતા હોય છે એમને ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા સૌથી પહેલું જે આ રસોડું છે એ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ લોકોના સહયોગથી એ લોકો કાયમ માટે આ જગ્યા અમને આપે છે। અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના અર્ધસ્થાપક શ્રી ધીરુભાઈ બારોટ જે આજે બી આમાં કાર્યરત છે, એ કાયમ માટે આ કાર્યક્રમમાં સૌ સરસપુરના નગરજનો ભેગા થઈને અને આ કાર્યક્રમ કરતા હોય। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાયમ માટે વિશેષ લોકોની વ્યવસ્થા કરવા, કોરોના કાળ હોય કે ગમે લોકોની મદદ કરવા માટેની ભાવના સાથેની જો વ્યવસ્થા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની છે। ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીના નામે જ આ રસોડું ચલાવે છે અને 12,000થી ઉપર લોકો અહીં જમવાની વ્યવસ્થામાં લોકો ભાગ લે છે। ખૂબ સરસ રીતે ફૂલવડી, બુંદી, ગાંઠિયા દરેક વ્યવસ્થામાં દરેક વ્યવસ્થા પરિપૂર્ણ કરીને અને બહેનો કોઈ કારીગર વગર બધી બહેનો પૂરી વણવા માટે આવે છે। અત્યારે તમે જોતા હશો તો કે બહેનો આવવાની શરૂઆત થઈ ગઈ છે, પોતપોતાનું ઘરનું કામ પૂરું કરીને બધી બહેનો અહીં પૂરી વણવાનું કામ કરતા હોય છે, જેથી કરીને એમને પોતાને આ વ્યવસ્થામાં લોકોની સેવા માટેનો લાભ મળે। એટલે અમે આ કાયમ માટે બધી બહેનો અહીં પૂરી વણવા માટેનું કામ કરતી હોય છે। રસોઈઓ એ રસોઈનું કામ કરતો હોય પણ પૂરી વણવાનું કામ અમારી સરસપુરની બહેનો કરતી હોય છે। એટલે આ બહેનોને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે જે આ વ્યવસ્થામાં જોડાઈને અને ભગવાનના આવતા ભક્તોને, કારણ કે ભક્તો જ ભગવાનના સ્વરૂપ હોય છે, એટલે અહીં આવનારા દરેક ભક્તોને અમે લઈ આવીએ છીએ। અલગ અલગ પરબોની વ્યવસ્થા હોય છે, પાણીની પરબ હોય, છાશ હોય, આગળ જ અમે એક છાશની પરબની વ્યવસ્થા કરીએ છીએ વર્ષોથી। એવી ઘણી બધી વ્યવસ્થાઓ સાથે જે અખાડાઓ આવતા હોય, જે ટ્રકો આવતા હોય, દરેકને અહીં લઈ આવીએ છીએ, દરેકને જમવાની વ્યવસ્થા માટે જોડીએ છીએ અને સૌ લોકો હર્ષભેર આ કામ કરે છે। અને આ સેવાનો મોકો ભગવાને અમને આપ્યો છે, એટલે અમે ભગવાનનો બી ખૂબ પાર માનીએ છીએ કે ભગવાને અમને આ સેવાનો મોકો આપ્યો છે, કારણ કે ભગવાન જ જે આખી વ્યવસ્થા છે ભગવાન થકી જ ચાલતી વ્યવસ્થા છે। એટલે ભગવાન અમને આ મોકો આપે છે અને અમારે ત્યાં સરસપુરમાં મોસાળ છે અને મારી વિધાનસભા
વિધાનસભામાં આવતો આ વ્યવસ્થા છે. એટલે હું આ સરસપુરની આ જનતા થકી ભગવાનનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે મોસાળ તરીકે એ સરસપુરની જગ્યા અને જનતાને પસંદ કરી છે. અને ધર્મપ્રેમી સરસપુરની જનતા આપ કાયમ માટે જુઓ, રથયાત્રા સિવાય બી આપ જુઓ તો બહુચરમાનો મંદિરો કે દરેક જગ્યાએ તમને ભજનનો અવાજ તો સાંભળે જ. હું જન્મ્યો, મારો જન્મ અહીં થયો છે, જન્મથી મેં જોયું છે કે હું જ્યારથી મોટો થયો છું મેં જોયું છે કે રાત્રે ભજનનો અવાજ ના સંભળાય એવી કોઈ રાત મેં નથી જોઈ. એવી આ સરસપુરની જનતા છે. કાયમ માટે આ ધર્મપ્રેમી જનતા, આ ધર્મપ્રેમી જનતાના હિસાબે જ અહીં મોસાળું છે. એટલે આપ સૌ આ વ્યવસ્થામાં અને મીડિયા જે કાયમ માટે આનું કવરેજ કરતો છે, સૌ મીડિયા કર્મીઓનો બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જગન્નાથ, જય રણછોડ. એટલે સરસપુર વાસીઓ છે તે ખૂબ જ આતુર છે. કાલે પોતાનો ભાણેજ, જ્યારે ભગવાન છે તે ખુદ ભાણેજ બનીને સરસપુરમાં આવવાનો છે. કેટલી ખુશી થાય છે બા? ખૂબ જ. સરસપુરમાં અમારે અત્યારે દિવાળી કરતાં પણ સારો માહોલ છે. આજે રાતે તમે આવશો તો સરસપુરમાં દિવાળી કરતાં પણ જોરદાર લાવો મળે છે બધાને. અને બહુ સરસ, અમને તો ખુશી છે. ભગવાન અમારા સરસપુરમાં આવે છે અને સરસપુર અમારા ભગવાનનું મોસાળ ગણાય છે. અમને ખૂબ ખુશી છે. એટલે તમામ જે સરસપુર વાસીઓ છે તેમાં ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે. બા, ભગવાન માટે કયું ભજન ગાશો? ભગવાન માટે ભજન અમે આવો રણછોડ રાય રે, તમે અમારા સરસપુરના ભાણેજિયાને મામાઓને તો એટલો હરખનો પાર રહેતો નથી કે 12 મહિને ક્યારે અમારા ભાણેજિયા આવે. અને અમારા સરસપુરની બહેનો અને બધા મામાઓને મામીઓને તો એટલો બધો હરખ હોય છે. અને ભગવાનના હરખના આંસુ આવે છે કે 15 દિવસે અમારે તો દિવાળી એટલે 15 દિવસથી સરસપુરમાં દિવાળી એવું અમને લાગે છે. અને એમને તો એમ જ થાય કે અમારા ભાણેજિયા પાછા ના જાય. અને ભગવાન ભાણેજિયાને એમ થાય છે કે અમારે મોસાળમાંથી જવું નથી. એટલે ભગવાન છે તે 15 દિવસ સરસપુરમાં રહેતા હોય છે, પરંતુ જ્યારે ભગવાન અહીંયાથી જાય ત્યારબાદ જે ખાલી પહોંચે તે પણ અહીંયા અનુભવાતો હોય છે. નાની જે બાળાઓ છે તે પણ આ સેવામાં જોડાય છે, કારણ કે જ્યારે ભગવાન અહીંયા ખુદ આવવાના છે અને નાની બાળાઓ છે તે પણ પોતાના નાના નાના કોમળ હાથોથી જે ભગવાનની સેવા છે તે કરી રહી છે. કારણ કે આવતીકાલનો દિવસ છે રણછોડ રાયજી જ્યારે ખુદ જગન્નાથ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે બપોરે તેઓ સરસપુરમાં આવશે. અને સરસપુરમાં તમામ જગ્યાએ અત્યારે જે રસોડા છે તે ધમધમી રહ્યા છે. ત્રિવેણી સંગમ છે તે અહીંયા જોવા મળતો હોય છે. ને સરસપુર વાસીઓમાં એક અલગ જ પ્રકારે જે ખુશીનો માહોલ છે. રસોડામાં જે સેવાઓ આપીને મહિલાઓ છે તે પણ ધન્યતા અનુભવે છે. ને આવતીકાલે હજારો ભાવિ ભક્તોને લાડકોડથી પ્રેમથી જમાડવામાં પણ આવશે. પ્રસાદ છે તેનો લાહવો છે તે હજારો ભાવિ ભક્તો કાલે સરસપુરમાં મેળવશે. કેમેરા પર્સન ધ્રુવ ભડિયાર સાથે કિંજલ મોદી, સામંત ન્યૂઝ, અમદાવાદ.